હવે છે ને તમને કહું કે રાજકોટમાં આવેલી છે સૌરાષ્ટ્રની સૌથી મોટી સેકન્ડ હેન્ડ મોબાઈલની માર્કેટ. પ્રીમિયમ ફોન, સ્માર્ટફોન, આઈફોન, સેમસંગ લેવા છે ને તો બેસ્ટ ભાવમાં છે રાજકોટમાં ક્યાં મળતા હોય તમને ખબર છે? રાજકોટના યાજ્ઞિક રોડ ઉપર આવેલું 25 થી 30 સેકન્ડ મોબાઈલની દુકાનો આવેલી છે, જેમાં બધામાં છે ને બેસ્ટ ભાવમાં આપણને આઈફોન, સેમસંગ બધા પ્રીમિયમ મોબાઈલ મળતા હોય છે. પણ આપણે તમને થોડીક શોર્ટ લિસ્ટ કરી છે, થોડી બેસ્ટ દુકાનો. હું તમને ખાસ એની જ વિઝિટ કરાવું અને ત્યાં કલેક્શનમાંથી કયા કયા મોબાઈલ છે અને એના ભાવ સાથે કમ્પેર કરું કેવા ભાવમાં મળી જતી હોય છે. મિત્રો જુઓ, અહીંયાની બેસ્ટ શોપમાંની એક શોપ એટલે કે શ્યામ મોબાઈલ. સૌથી પહેલાં તમે જુઓ અહીંયા ટ્રાફિક જુઓ, તમે ટ્રાફિક જોઈને આઈડિયા આવી જશે કે ભાઈ મોબાઈલ કેવા ભાવમાં મળતા છે. ઓલરેડી તમે જ્યારે આવો ત્યારે આટલા ટ્રાફિક અહીંયા હોય જ છે. તમને મોબાઈલની વેરાયટી દેખાડું ને ભાવ સાથે વાત કરું. આપણી પાસે છે ને વધુ પ્રીમિયમ રેન્જ રાખી છે, સેમસંગ, વનપ્લસ અને આઈફોન. ઓકે, 12, 13, 14, 15 એ ટાઈપના મોબાઈલ આપણે મળી જતા હોય છે. અમારા વ્યૂઝને તમે દેખાડો કે આપણી પાસે સ્ટાર્ટિંગ ક્યાંથી ને કઈ રીતે મોબાઈલ હોય છે. આપણી પાસે જનરલી છે ને 30,000થી રેન્જ સ્ટાર્ટ થાય છે અને 1.5 લાખ લગીની આખી રેન્જ હોય છે. પ્રીમિયમ રેન્જ વધુ કામકાજ કરી છે. બધા 100% વાળા કન્ડિશનવાળા ફોન આપણે રાખીએ છીએ. બધા 39,000માં છે, કન્ડિશન 100% છે, વોરંટી પૂરી છે, બિલ બોક્સ કેબલ કમ્પ્લીટ છે. એકદમ પ્રીમિયમ ફૂલ 100% કન્ડિશનમાં આપણે 39,000માં મળી જાય છે. એવી જ રીતના હજી એકાદો અમારા વ્યુઅર્સને તમે દેખાડો. 14 પ્રો છે આપણી પાસે, 128 GB છે, પર્પલ કલર છે, વોરંટી વાળો છે, 70,000 રૂપિયા, 100% કન્ડિશન છે, 95% બેટરી હેલ્થ છે. પ્રોપર નવો લીધો હોય ને એને ટક્કર દે એ ટાઈપના મોબાઈલ સેકન્ડ હેન્ડમાં મળી જાય છે. ઓકે, એવી જ રીતના મતલબ આઈફોન લવર્સ માટે તો ઘણું બધું કલેક્શન તમારી પાસે છે જ. પ્રો મેક્સની રેન્જ આપણી પાસે અવેલેબલ હોય છે 256 GB, ખાલી 10 દિવસ જૂનો છે આપણી પાસે. આમાં આપણી પાસે હોંગકોંગ છે, જાપાન છે અને દુબઈ છે, બધા અત્યારે રેન્જ આખી અવેલેબલ મળી જતો. આ ખાલી સી ઓપન એક્ટિવ છે, 97,000 રૂપિયામાં છે. ઓકે, અને કદાચ કોઈ નવો લે છે તો એને આ કેટલામાં પડતો હોય? આની કિંમત 1,10,000 રૂપિયામાં થાય છે. ઓકે, મતલબ કે તમને ખાલી સીલ પેક ઓપન 97,000 એટલે ઘણો 10-11,000 રૂપિયાનો પ્રાઇસ ડિફરન્ટમાં મળી જાય છે. નવામાં બધા મળી જશે આપણી પાસે, સેમસંગ, વનપ્લસ અને પણ બધા રેન્જ મળી જશે. ઓકે, એટલે ફ્રેન્ડ્સ તમને સ્ક્રીન પર એડ્રેસ ને બધું દેખાઈ રહ્યું છે, તમે વિઝિટ કરો, તમને નવા જૂના બધા જ મોબાઈલ મળી જશે. મોબાઈલ છે, વોચ છે, આઈપેડ છે, નવી જૂની વોચ બધું મળી જશે. ઓકે, વ્યુઅર્સને ખાસ દેખાડીશ. તમે જોઈ શકો છો કે આ બાજુ એક કલેક્શન તમે જુઓ. કદાચ તમે એમ કહો કે ભાઈ મારે સ્માર્ટ વોચ જોઈએ છે ને એ પણ સેકન્ડ હેન્ડમાં, એ પણ તમને બેસ્ટ ભાવમાં મળી જતી હોય છે. આમાં એમને કદાચ ભાવનો જરાક આઈડિયા આપો, કયા ભાવથી સ્ટાર્ટિંગમાં મળતી હોય છે? ને 10,000થી વોચ ચાલુ થાય છે અને 60,000 લગીની આપણે અલ્ટ્રા ટુ વોચ બધી રેડીમાં સ્ટોક હોય છે આપણી પાસે, નવી જૂની બધી અવેલેબલ હોય છે. ઓકે, તમે જોઈ શકો છો કે અહીંયા ઘણું બધું કલેક્શન આપણને દેખાઈ રહ્યું છે. એવી રીતના એરબડ્સ ને એ બધું પણ આપણને અહીંથી આપણી પાસે એરપોર્ટ પ્રો પણ મળી જશે, એરપોર્ટ 2 મળી જશે, એરપોર્ટ પ્રો છૂટ સી ટાઈપ વાળા નવા આવ્યા છે છેલ્લા, એ પણ મળી જશે આપણી પાસે. હવે હું તમને દેખાડું અહીંયા આવેલું બેસ્ટ મોબાઈલ એટલે કે હિતેશ મોબાઈલ. જીતેન્દ્ર લોજ જે બિલ્ડિંગ છે ને એમાં આવેલું છે હિતેશ મોબાઈલ, જ્યાં આપણને સેમસંગ, આઈફોન તમામ પ્રીમિયમ મોબાઈલ બેસ્ટ ભાવમાં મળી જતા હોય છે. કલેક્શનમાં કંઈ ઘટતું જ નથી, બધી જ કંપનીના બધા જ મોડેલ આપણને મળી જતા હોય છે. હવે અમારા વ્યુઅરને તમે દેખાડો કે કદાચ કોઈકને સ્ટાર્ટિંગમાં બેસ્ટમાં પ્રીમિયમ મોબાઈલ લેવો હોય તો કયા ભાવથી મળી જતા હોય? જો જેમ કે સેમસંગમાં S24 અલ્ટ્રા લેટેસ્ટ છે, જે 512 પછી 256 બંને વેરિયન્ટમાં આવે છે. જે અત્યારે આની કિંમત માર્કેટ વેલ્યુ ન્યૂની છે 1,19,000 રૂપિયા, જે આપણે સેકન્ડમાં 95,000 રૂપિયાની આસપાસ. જેમ કે 10 દિવસ 20 દિવસ એવા યુઝવાળા આવી ગઈ. અને અત્યારે કોઈ પાસે આ 8 પ્રો ક્યાંય સ્ટોકમાં તમને જોવા પણ નહીં મળે. અને જે અહીંયા સેકન્ડ હેન્ડમાં ઇન્ડિયન બિલવાળા મળશે, જેની વેલ્યુ અત્યારે આ બધા 65ની આસપાસ મળે. એટલે આમ તમે જુઓ તો 40-45,000 રૂપિયા માર્કેટ કરતાં નીચે સસ્તામાં મળી અને એ પણ અહીંયા તમને આ ના જોવા મળે, આ ઇન્ડિયન વેરિયન્ટ ના મળે. જે બીજે કદાચ તમે જોતા હોય તો ઇન્ટરનેશનલ કેવા કોઈ બી આઉટ કન્ટ્રીના હોય, આ ઇન્ડિયન આવશે બધું મેડ. ઓકે, રેડી. પછી ફોલ્ડ 4 છે, ફોલ્ડ 5 છે, ત્યાં બધા મળશે સેમસંગમાં. વનપ્લસમાં તમે જુઓ તો આ નવા ઇન્સ્ટ્રુમેન્ટ આવી ગયું 16 GB, 16,512, જે આ નવો થઈ છે અત્યારે 70ની આસપાસ, અને આ બધા 55ની આસપાસ આવે મળી જાય. અને ખાસ મને એ પણ કહો કે જનરલી અત્યારે જ્યારે વિડીયો બનાવી રહ્યા છે ત્યાં તો ઘણું બધું કલેક્શન છે. આવું નવું કલેક્શન આપણી પાસે રેગ્યુલર રહેતું જ હોય કે મતલબ કે આવતું જ હોય, રોજ આવતું હોય, રોજ સેલ થતું હોય, નવું આવતું હોય. અને કસ્ટમરને બહુ બેસ્ટ ડીલ એટલે મળે કારણ કે આવા બધા ઇન્સ્ટ્રુમેન્ટ જે પ્રીમિયમ હોય ને એની રિસેલ પણ અમે ખૂબ જ સારી આપી. ઓકે, એટલે ઓઇલેક્સમાં કે એને ભાઈબંધને વેચે ને કરતા જો અહીંયા માર્કેટમાં આવે એને બહુ જ સારો રેટ આપશું આપણે. હા, અને જેન્યુની ગેરંટી આવે અને બધું જ બિલ વાળું મળે. જેમ કે આ મેક છે, આ મેક 2 ટાઈમ ચાર્જિંગ, અને 10,000 11,000 રૂપિયામાં અને 25,000ની નવી થઈ છે. ઓકે, મતલબ 25-30,000 વાળી વસ્તુ તમને છે ને 10-12-15,000માં બેસ્ટ ભાવમાં મળી જાય છે. પછી SS વોચ છે 9 સિરીઝ, જે નવી અત્યારે 57-58,000 રૂપિયા થઈ છે, આ 26-27,000 રૂપિયામાં SS એડિશન. ઓકે, ઘણું બધું. 15 પ્રો મેક્સ જેમાં 512 GB, 1,80,000 રૂપિયામાં ઇન્ડિયન વેરિયન્ટ થાય. આ આપણે 1,25,000 રૂપિયામાં. ઓહો, મતલબ પ્રાઇસ ડિફરન્ટ તમે જોઈ શકો છો.
નવું લેવાનું તમે હવે તો ભૂલી જ જાઓ, કારણ કે તમને બેસ્ટ ભાવમાં અને ન્યૂ કન્ડિશનમાં મળી જાય છે અને ટોટલી મોડેલ અવેલેબલ છે. આપણી પાસે પ્રાઇસમાં આમ કેવું હોય કે સ્ટાર્ટિંગ ટુ એન્ડિંગ આટલાથી આટલા સુધીમાં પ્રીમિયમ મોબાઈલ મળી જતા હોય. 15-17 હજારથી લઈને 1.5 લાખ સુધીના ઓકે, મતલબ 15-17 સ્ટાર્ટ કરીને તમને બેસ્ટ મોબાઈલ અહીંયા મળી જતા હોય છે. અને તમે એકવાર જોઈ લ્યો, બધા જીબી ને બધું એની ઉપર લખેલું જ હોય છે, એટલે તમે કદાચ આવશો ને તમારા માટે કયો બેસ્ટ મોબાઈલ છે ને તમને સીધી જ માહિતી મળી જાય અને તમે મોબાઈલ ચેક કરીને લઈ જઈ શકો છો. એટલે અને એ રીતે નવા મોબાઈલ કદાચ કોઈકને જોઈ તો પણ આપણે મંગાવી દેતા હોય, મળી જતા હોય. હાજરમાં જ મળી જશે જે બી જોઈ, અને કંપનીના રેટથી જ મળી જશે બધા. ઓકે, અને સ્ક્રીન પર તમને મોબાઈલ નંબર દેખાઈ રહ્યો છે ને એડ્રેસ પ્રોપર તમને સ્ક્રીન પર લખેલું આવી રહ્યું છે. એવી રીતના જુઓ અહીંયા આવેલું છે 4+ મોબાઈલ. ચાલો તમને એની પણ વિઝિટ કરાવું. 4+ મોબાઈલની વાત કરું ને, માત્ર 7,500થી શરૂમાં આપણને અહીં આઈફોન મળી શકે છે. 5-7 હજારથી લઈને મને લાગે 1.25 લાખ રૂપિયા સુધીના બધાય ફોન. અને સેમસંગ, આઈફોન બધી જ કંપની. બધી કંપનીઓ. સેમસંગ આઈફોન વધારે, પણ આઈફોન થોડુંક વધારે. ઓકે, અને ખાસ કદાચ કોઈકને નવા જોઈ તો પણ મળી જતા હોય. નવાય મળી જશે. આઈફોન 15, આઈફોન 13, આઈફોન 15 પ્રો મેક્સ, આઈફોન 14 પ્રો મેક્સ, એ મળી જશે. ઓકે, પ્રાઇસની થોડીક તમને આઈડિયા આપું કે સૌથી પહેલાં હું તમને નવાથી જ પૂછીશ. નવામાં કદાચ કોઈકને 15 લેવો છે તો શું ભાવમાં આપણી મળી જાય? તમને 60,000 રૂપિયામાં આપી દઈશ, અને જો તમારે 13 લેવો હોય તો 48,000 રૂપિયામાં આપી દઈશ. મિત્રો, તમે ભાવ સાંભળી રહ્યા છો, તમે ભાવને છે ને એકવાર સર્ચ કરો કે આ ભાવમાં કંઈ મળી શકે છે કે નહીં. આ ભાવમાં તમને ક્યાંય કંઈ નહીં મળે, પણ આપણને અહીંયા આ ભાવમાં 15 ને 13 ને મળી જાય છે. સેકન્ડ હેન્ડની વાત કરો કે એમાં કયા કયા મોડેલ આપણને કેવા ભાવમાં મળી જશે? સેકન્ડમાં 13 છે, 13 પ્રો મેક્સ છે, 14 છે, 14 પ્લસ છે, 14 પ્રો મેક્સ છે, એ બધા સારા ભાવમાં કરી દઈશ, અને સાથે ચાર્જર એ ફ્રી કરી દઈશ. ખાસ સેમસંગની ને બીજી જે બ્રાન્ડ છે એમની વાત કરીએ કે વિવો ને, એ પણ આપણને અહીંથી મળી જતા હોય છે. હા, એ સેકન્ડ ફોન હોય છે, ઘણા સારી કન્ડિશનમાં 5-10 દિવસ જૂના, 15 દિવસ જૂના આવતા હોય. કોઈને કાંઈ સામે એક્સચેન્જ કરવું હોય તો એ છે. નવામાં જો V30 કહું તો હું 28,000 રૂપિયામાં આપી દઈશ નવા. જુઓ, અહીંયા આવેલું છે વિનાયક મોબાઈલ. તમારે કદાચ માર્કેટમાં સૌથી વધારે કલેક્શન, સૌથી વધારે વેરાયટીમાં મોબાઈલ ખરીદવી છે ને, તમે જોઈ શકો છો કલેક્શન કેટલું છે, કેટલા મોબાઈલ આપણને લાઈવ એક જ જગ્યાએ જોવા મળી જાય છે. સેમસંગ, આઈફોન બધી જ કંપની છે. તો પ્રાઇસની જરાક વાત કરો કે સ્ટાર્ટિંગ ટુ એન્ડિંગ કેટલાથી કેટલા સુધી મળી જતા હોય? અમારી પાસે 5,000 થી લઈને 1,25,000 સુધીનો મોબાઈલ છે. ઓકે, મતલબ તમારું કાંઈ પણ બજેટ છે ને તમે ખરીદી માટે આવી શકો છો. 5,000 થી લઈને 1,00,000-1.5 લાખ સુધીના તમને મોબાઈલ મળી જતા હોય છે. તમને ખાસ છે ને થોડા મોડેલ દેખાડું અને ભાવની વાતે કરું. અમારા વ્યુઅર્સને તમે કંઈક બેસ્ટ ભાવમાં એકાદો બેસ્ટ મોબાઈલ દેખાડો છે, કયો કયો આપણી પાસે અવેલેબલ છે અત્યારે? અત્યારનું નવું મોડેલ છે S24 Ultra. ઓકે, જે લેટેસ્ટ મોડેલ લોન્ચ થયું છે સેમસંગમાં, એ પણ આપણી ત્યાં મળી જશે. અને શું ભાવમાં મળી જતો હોય? ખાલી 95,000 માં. ઓકે, તમે જોઈ શકો છો મિત્રો, મતલબ કે જનરલી જે 1,10,000, 1,15,000 થી કદાચ એની નવી સ્ટાર્ટિંગ થતા હશે, આપણે 95,95,000 માં મળી રહ્યા છે. એટલે બેસ્ટ પ્રાઇસ ડિફરન્ટમાં મળી જતા હોય છે. એવી જ રીતના આઈફોનમાં અમારા વ્યુઅરને કહ્યું કે આઈફોનમાં એકાદો આવો બેસ્ટ ભાવમાં બેસ્ટ મોડેલ દેખાડો. 15 પ્રો મેક્સ છે લેટેસ્ટ મોડેલ. ઓકે, એ તમને સેકન્ડમાં 1 લાખ રૂપિયામાં મળી જશે, જેની નવાની કિંમત 1,40,000 રૂપિયા છે. સીધો 40,000 નો તમને ફાયદો. મતલબ કે તમે કદાચ નવું લેવાનું વિચારી રહ્યા છો, તમે એકવાર વિઝિટ કરો, તમે મોડેલ જોશો ને તમને લેવાનું મન થઈ જશે, કેમ કે 40,000 આટલું ડિફરન્ટમાં મળી જતો હોય તો. અને ખાસ અમારા વ્યુઅર્સને થોડાક ટાઈમિંગ રિલેટેડ વાત કરી કે આપણી આ માર્કેટમાં કદાચ ખરીદી માટે આવવું છે, ખાસ વિનાયક મોબાઈલમાં કોઈકને વિઝિટ કરવી છે, તો કયા ટાઈમમાં આવે તો એને બેસ્ટ રીતે ખરીદી કરી શકે? સવારે 11 વાગ્યાથી લઈને રાતે 10 વાગ્યા સુધી અમારી શોપ ખુલ્લી રહે છે. ઓકે, અને સન્ડેના હોય તો કદાચ સન્ડે બંધ રહેતો હશે? સન્ડે ના 4 વાગ્યા સુધી સન્ડેના પણ ખુલ્લી રહે છે. ઓકે, એટલે તમને સ્ક્રીન પર મોબાઈલ નંબર દેખાઈ રહ્યો છે, તમે એમાં વોટ્સએપ કરીને પણ મતલબ વધારે ઇન્ક્વાયરી કરી શકો છો. બાકી તમે રૂબરૂ મુલાકાત લેશો તો તમને વધારે મજા આવશે, કેમ કે આ બધી વસ્તુ છે ને તમે ફિઝિકલ ટચ કરશો, પ્રાઇસ જાણશો, રૂબરૂ વાત કરશો ને તમને વધારે સારી રીતે ખરીદી કરી શકશો. અને મિત્રો, માર્કેટમાં બહાર તો તમને ઘણી બધી શોપ દેખાડી. હવે તમને ખાસ વાત કરું કે જે અહીંયા બધા કોમ્પ્લેક્સ છે ને, જેમ કે આ સ્ટાર કોમ્પ્લેક્સ, અંદર પણ ઘણી બધી મોબાઈલ શોપ આવેલી છે. અહીંયાની બેસ્ટ એક દેખાડું તમને, શિવ મોબાઈલ. તમને ચાલો અંદર જઈને બધી વાત કરું. મતલબ સેકન્ડ હેન્ડ મોબાઈલ તો મળે જ છે, પણ ખાસ સાથે આપણે એસેસરીઝમાં કદાચ ટીવી, એસી આવું કંઈક ખરીદવું છે ને, તો બ્રાન્ડ ન્યુ કન્ડિશનમાં એ પણ આપણે મળી જતા હોય છે. ને ખાસ એસેસરીઝમાં આપણી પાસે જોવો તો વોચમાં છે, પછી એરબડ્સ છે, નેકબેન્ડ છે, પાવર બેંક છે, કેબલ છે, એ બધું એસેસરીઝમાં, કવર પણ મળી જશે રેન્જમાં, બધું સારી એવી મળી જશે આપણને. ઓકે, અને ખાસ સેકન્ડ હેન્ડ મોબાઈલ તો છે જ. મોબાઈલમાં બંને આઈફોન, સેમસંગ બધા જ દેખાઈ રહ્યા છે, તો આના વિશે વાત કરી દો કે બધી જ બ્રાન્ડના મળી જતા હોય છે. હા, આઈફોન છે, સેમસંગ છે, વનપ્લસ છે, સેમસંગ બધી રેન્જમાં મળી જશે. ઓકે, અને એકાદાનું અમને પ્રાઇસની સાથે જ વાત કરો છો કે આ શું પ્રાઇસથી સ્ટાર્ટિંગમાં આપણને મળી જતા હોય છે? જેમ કે આ 23 અલ્ટ્રા છે, 23 અલ્ટ્રા છે તો એ 65,000 માં છે. ઓકે, પણ છે, અને 22 અલ્ટ્રા છે તો 22 છે 43,000 માં છે. ઓકે, તો ફ્રેન્ડ્સ તમે સમજી ગયા.
મતલબ કે તમને આ ભાવમાં છે ને સેમસંગના આ બ્રાન્ડ ન્યુ કન્ડિશનવાળા સેકન્ડ હેન્ડ ફોન મળી જતા હોય છે અને ઘણા બધા અવેલેબલ છે, કલેક્શન સારું એવું છે. અને હું ખાસ સી મોબાઈલની વધારે વાત કરું ને તો મને છે ને અહીંયા એસેસરીઝ ઘણી બધી જોવા મળી. તમે કદાચ અહીંયા આવો છો ને તમે એસેસરીઝ માટે તો એકવાર જરૂરથી મુલાકાત લેજો. તમને એસેસરીઝમાં ઘણી બધી વેરાયટીથી જોવા મળશે. અને જેમ આપણે વાત કરી કે ભાઈ ટીવી અને એસી છે, તો ટીવી ને એસી વિશે એમને વાત કરો. ટીવીમાં પણ સારી એવી બ્રાન્ડ છે. 7,500 લઈને ગમે એટલા છે ઇંચ સુધી 42 છે, 43 છે, 32 ઇંચ એ પણ મળી જાય. અને એસીમાં પણ છે, લોઇડ છે, ડાઇકિન છે, ગંગનમ છે, એ બધા એસી મળી જાય છે આપણે ત્યાં. ઓકે. અને અત્યારે તો ઉનાળાની આમ કહેવાય જાયમો છે એટલે તમારે રિક્વાયરમેન્ટ હશે જ, તો એસીમાં થોડીક પ્રાઇસનો થોડોક આઈડિયા આપો, કેવા કેવા ભાવથી સ્ટાર્ટિંગ આપણે મળી જતા. લોઇડ એસી છે તો એ સમજો ને કે ભાઈ 33 થી 37 હજારમાં છે. ડાઇકિન છે તો એ 34 થી 34.5 હજાર રૂપિયામાં છે. ગંગનમ છે એ પણ સારી બ્રાન્ડ આવે છે, એ પણ છે 30,000 સુધી રેન્જમાં સારી બ્રાન્ડથી મળી જાય. ખાસ જુઓ આઈ પોઈન્ટ. હવે તમારે આ માર્કેટમાં કદાચ તમારે છે ને સ્પેશિયલ આઈફોનના સ્પેશિયલિસ્ટ કહું ને તો એ છે આઈ પોઈન્ટ. તમે પેલા કલેક્શન જોઈ લો કે અહીંયા રેડી એટલે લાઈવમાં આપણને આઈફોનના કેટલા મોડેલ એકસાથે જોવા મળે છે. સ્ટાર્ટિંગ ટુ એન્ડિંગ પ્રાઇસની વાત કરીએ કે 13 થી લઈ અને અત્યારે 15 પ્રો મેક્સ સુધી બધા કયા કયા ભાવમાં મળી જતા હોય? 13 છે 39,000, 14 પ્લસ છે 53,000. ઓકે. અને 15માં વોરંટી વાળા અને સારા બધા મળી જશે. બધા બ્રાન્ડ ન્યુ કન્ડિશનમાં મળી જતા હોય છે. અને આઈફોન કદાચ સિવાય સેમસંગ કે બીજી કોઈ બ્રાન્ડ જોઈ તો આપણી પાસે હોતા હોય છે. સીલ ઓપન છે પણ મોબાઈલ ટોટલી અનયુઝડ આપણને અહીંથી મળી જતા હોય છે અને વોરંટી પણ પ્રોપર આપણને એમાં મળી જતી હોય છે. એટલે તમે આઈ પોઈન્ટની પણ વિઝિટ કરી શકો છો. તમને સ્ક્રીન પર મોબાઈલ નંબર દેખાઈ રહ્યા છે. તમારે કદાચ કંઈક આવા પ્રીમિયમ ને આઈફોન રિલેટેડ કંઈક મોબાઈલની ઇન્ક્વાયરી છે ને તો તમે ખાસ એક વોટ્સએપમાં મેસેજ કરો, તમને ડિટેલમાં બધી વસ્તુની માહિતી મળી જતી હોય છે. સ્પેશિયલ દુકાન દેખાડું, મોબાઈલ સ્ટેશન. તમારે કદાચ તમારો મોબાઈલ કે લેપટોપ છે ને બેસ્ટ ભાવમાં વેચવો છે, જી હા મિત્રો, મતલબ ખરીદવાની તો તમને ઘણી બધી દુકાન દેખાડી, પણ તમારે તમારી વસ્તુને વેચવી છે ને એના માટેની બેસ્ટ શોપ એટલે કે મોબાઈલ સ્ટેશન. તમે છે ને તમારા કોઈ પણ લેપટોપ મોબાઈલને છે ને અહીંયા લઈ આવો, તમને ભાઈ સાથે તમે દેખાડો, એ રીતે બધું ચેકિંગ કરતા હોય અને પછી તમને બેસ્ટ ભાવમાં તમારી પાસેથી પરચેસ કરી લેતા હોય રોકડા ભાવે. તો મતલબ કે કોઈ પણ મોબાઈલ કોઈ પણ લેપટોપ ચાલે. હા, ગમે ચાલુ લેપટોપ ચાલુ મોબાઈલ ગમે તે ચાલશે. ઓકે. અને ઓઇલેક્સ કરતા કે આપણે કહેવાય ફ્રેન્ડને વેચવા એના કરતાં તો બેસ્ટ ભાવમાં જ તમે ખરીદતા હો. હા, સારા ભાવમાં લેશું અમે. ઓકે. તો તમને સ્ક્રીન પર મોબાઈલ નંબર દેખાઈ રહ્યા છે અને ખાસ એડ્રેસ મેં તમને વિડીયોમાં ટોટલી જગ્યાએ તમને શો થઈ રહ્યું છે. મોબાઈલ સ્ટેશન તમે પહોંચી જાઓ, તમારી વસ્તુને તમે બેસ્ટ ભાવમાં અહીંયા વેચી શકશો. એટલે હવે કદાચ તમારે વસ્તુ વેચવી છે ને તો પણ તમે છે ને સૌરાષ્ટ્રની સૌથી મોટી સેકન્ડ મોબાઈલ માર્કેટમાં આવી શકો છો. તો મિત્રો તમે જોયું ને કે કેટલી બધી દુકાનો છે ને કે કેટલા સારા કલેક્શનમાં મોબાઈલ આપણને જોવા મળી જાય છે. હવે તમે પણ જો ખરીદવાનું વિચારી રહ્યા છો તો વહેલી તકે પહોંચી જાઓ. એડ્રેસનું ફરી એકવાર તમને ડિટેલમાં વાત કરી દઉં. રાજકોટના જાગનાથ 21નો આ કોર્નરની આ જગ્યા છે, મતલબ કે યાજ્ઞિક રોડ ઉપર આ જગ્યા આવેલી છે. અને મેં તમને કીધું કે શોપ બધી અહીંયા આવેલી છે. તમને ટોટલી શોપ ઓનરના મોબાઈલ નંબર પણ સ્ક્રીન પર દેખાઈ રહ્યા હતા. તો તમને જે પણ શોપનું કલેક્શન સારું લાગ્યું છે તમે અહીં આવી શકો છો, અથવા તમે અહીં આવીને બધી શોપની વિઝિટ પણ કરી શકો છો. ભાવ કમ્પેર કરશો ને તમને ઓટોમેટિક કયો મોબાઈલ લેવો હોય તમને માહિતી મળી જશે. ચાલો ફરી મળીશું રાજકોટ રિલેટેડ બીજા એક જોરદાર વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો આપણા બીજા વિડીયો. જય હિન્દ.